ધન રેખા હારી છે પણ મંગળ થોડોક નબળો છે. એટલે જ મેં નોકરી મૂકીને ખેતી કરવાનું નક્કી કર્યું. તો આજની કહાની કંઈક એવી છે. સવારમાં જોયું ઝીણો ઝીણો વરસાદ આવતો એટલે લાલ ઘોડો લઈને નીકળી ગયા આપણે ગાંગનાથ મહાદેવ મંદિરે. પહેલા કાળભૈરવ બાપાના દર્શન થાય અને પછી મહાદેવના. તો મહાદેવના દર્શન કરીને ચંદનનું તિલક કરી અમે એક્ઝેક્ટ રામ મંદિર છે ત્યાં પણ લાદીનું કામ ચાલે છે. ટૂંક સમયમાં આપણે રામ ભગવાનના પણ દર્શન કરાવશું અને નદી ભરચક ભરાઈ જાય અને નાહવાની મજા આવશે. અને આપણે મહાદેવનું દર્શન કરીને મહાદેવના પૂજારી સાથે નીકળી ગયા ઘેરે. ભાગ્ય રેખા હારી છે, ધન રેખા હારી છે પણ મંગળ થોડોક નબળો છે. સાચું ખોટું ભાઈ? મન બધી રીતે લાભ થાય તમારે. 3 વાગે ઉઠીને કેશોદની માર્કેટમાં બકાલો લેવા જાય અને આ 786 નોટ કોણ ગોતી છે? જો કોઈને જોતી હોય તો કોમેન્ટ કરી દેજો. અને ચાનો ટાઈમ થઈ ગયો તો ચા પીને ફરીથી આપણે વિરાજ ફાર્મ તરફ નીકળી. પણ પોતે ગયા ને પહેલાં આપણે જે વરવું હતું એ જોયું તો બહુ ઉગાવો સારામાં સારો હતો. અને પછી આપણે જે ફુવારા હતા એને બધા કાઢી લેવાના હતા કેમ કે વરસાદ સારામાં સારો થઈ ગયો હતો. વરુણ ઉપર વરસાદ થઈ ગયો હતો એટલે ફટાફટ આપણે બધા ફુવારા ભેગા કરીને શેઢે કરી પાછા શેઢે લઈ ગયા અને ત્યાંથી આપણે ઘેરે લઈને આવ્યા. તો આજનો મિની બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરી લેજો. હર હર મહાદેવ, જય માતાજી.